નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમે જાણો છો કે તમારા રસોડાના એક જૂના ડબ્બામાં સંતાયેલી એક એવી વસ્તુ જે દુનિયાની સૌથી મોંઘી દવાને પણ માત આપી શકે? જો તમે વારંવાર બીમાર પડો, થાક લાગે, સાંધાના દુખાવાથી પરેશાન છો, તો આજનો આ વિડીયો તમારી જિંદગી બદલી શકે। આ વિડીયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમને જે 7 દિવસની ચેલેન્જ આપવા જઈ રહી છું તે તમને અંદરથી લોખંડ જેવા મજબૂત બનાવી દેશે। વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી આપણી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો બેલ આઇકન દબાવી, જેથી આવા જ સ્વાર્થવર્ધક વિડીયો તમને મળતા રહે। મિત્રો, વિડીયો જોયા પછી તમારો અમૂલ્ય અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો। જરા એક પણ માટે તમારી આંખ બંધ કરો, વિચારો કે શું થશે જો હું કહું કે તમારા રસોડામાં એક જૂના ડબ્બામાં બંધ અથવા તો બજારની કોઈ સામાન્ય દુકાનમાં એક એવી વસ્તુ જે ખરેખર હીરા કરતાં પણ વધુ કિંમતી, એક એવી વસ્તુ જેને આપણે અને તમે મોટા ભાગે નજરઅંદાજ કરો, જેને આપણે માત્ર તહેવારોની મીઠાઈ કે બર્ગર પર લગાવેલી સજાવટ સમજીને ભૂલી જઈએ। પરંતુ સત્ય તો એ છે કે આ એક નાનકડો એવો સફેદ દાણો જેને દુનિયા સેસેમીની સીડ્સ એટલે કે સફેદ તલના નામથી ઓળખે, તે કુદરતે બનાવેલો એક એવો ચમત્કાર જેની સામે મોટી મોટી મોંઘી દવાઓ પણ નિષ્ફળ છે। મોટી મોંઘી દવા અને સપ્લિમેન્ટ્સ પણ તેની સામે ઘૂંટણ ટેકવી દે। આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી, આ એક ચેલેન્જ, એક 7 દિવસની ચેલેન્જ। હું આજે તમને એક એવી સફર પર લઈ જવાની છું કે જે તમારા વિચારસરણી અને તમારા શરીરમાં એવો બદલાવ લાવી દેશે। મોટાભાગે તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે ખબર નહીં કેટલા પૈસા ખર્ચ કર્યા હોય, જીમ જાઓ, કડવી દવા ખાઓ, પણ પોતાના જ રસોડામાં રાખેલા અમૃતને ઓળખી નથી શકતા। આજે અમે તમને સફેદ તલ વિશે જણાવીશું, જેને જૂના જમાનામાં અમૃતનું બીજ પણ કહેવાય। જો તમે મારા બતાવેલા અંદાજથી 7 દિવસ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો તો મિત્રો તમારા શરીરના એક અંગમાં, તમારા હાડકામાં, તમારા લોહીમાં, તમારી ત્વચામાં અને તમારા મગજમાં એવો બદલાવ આવશે કે જેને જોઈને વિજ્ઞાન પણ હેરાન છે। તો આજે અમે તમારી થાકેલી, બીમારીઓવાળી અને નબળી પડતી જતી લાઈફસ્ટાઈલને એક એવી ઉર્જા આપીએ। તો આ વિડીયોને પણ 1 સેકન્ડ મિસ ન કરતા, કારણ કે આજે હું તલ વિશેના એવા ઊંડા રહસ્ય તમને જણાવીશ કે જે કદાચ ઇન્ટરનેટ પર આજ સુધી કોઈએ આટલી બારીકાઈથી નહીં બતાવ્યા હોય। મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે આપણે ભૂલ કરીએ। આજના આધુનિક યુગમાં આપણે સુપરફૂડ્સના નામે વિદેશી બીજ અને ફળોની પાછળ આપણે ભાગીએ। આપણે સિયા સીડ્સ ખાઈએ છીએ, આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ કે ભારતની માટીમાં જ ઉગતો આ તલ ન્યુટ્રિશનનો બાપ છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે જે દૂધને આપણે કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત માનીએ, તલમાં તેના કરતાં અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે। બદામ કરતાં પણ અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે। તલમાં તેનાથી પણ વધારે સારા ફેટ્સ હોય, તેમાં ઓમેગા 3 જોવા મળે। આ એક એવું પાવરહાઉસ છે। આપણા ઋષિમુનિઓ અને વડીલો જે સદીઓથી તલના લાડુ ખાવાની સલાહ આપતા, તેઓ જાણતા હતા કે આ નાનકડું બીજ શરીરમાં એક એવી ગરમી અને તાકાત પેદા કરે કે જે માણસને લોખંડ જેવો મજબૂત બનાવી શકે। પરંતુ અફસોસ, આપણે તેને માત્ર સ્વાદ માટે ખાઈએ, સ્વાસ્થ્ય માટે નહીં। અને જ્યારે ખાઈએ ત્યારે તેમાં ઢગલાબંધ ખાંડ અને મેંદો ભેળવીને તેના બધા ગુણોને નાશ કરી દઈએ। તલમાં કોપર છે, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ, આયર્ન, ઝિંક છે, વિટામિન B1 અને તે ફાઇબરનો ખજાનો। વિચારો, આટલા બધા વિટામિન્સ અને મિનરલ્સ માત્ર એક નાના એવા બીજમાં કેવી રીતે સમાઈ શકે? આજનો કુદરતી કરિશ્મા છે। તો ચાલો હવે વાત કરીએ વિજ્ઞાનની, એ પ્રક્રિયાની કે જે તલ ખાધા પછી શરૂ થાય। માની લો કે તમે મારી વાત માની અને આજથી જ તલ ખાવાનું શરૂ કર્યું। જેવી તમે તલની પહેલી ચમચી સાચી રીતે તમારા મોંમાં મૂકી, અસર શરૂ થાય। તલમાં ડાયટરી ફાઇબરની માત્રા ખૂબ જ વધારે હોય, પરંતુ આ કોઈ સાધારણ ફાઇબર નથી। જેવું તે તમારા આંતરડામાં પહોંચે, તે એક જ સાવરણીની જેમ કામ કરવાનું શરૂ કરી દે છે। આપણામાંથી મોટા ભાગના લોકો આજે કબજિયાત અથવા પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન છે। આપણું પેટ અને એક ડસ્ટબિન બની ગયું, જ્યાં જૂનો ખોરાક સડતો રહે અને તલનું ફાઇબર આંતરડાની દિવાલો પર જમા થયેલી આ ગંદકીને ઉખાડીને બહાર કાઢે। પહેલા 2 દિવસની અંદર જ તમને અનુભવ થશે કે તમારું પેટ હળવું થઈ ગયું। જમ્યા પછી તમને જે પણ ભારેપણું લાગતું, જે બ્લોટિંગ થતું, ગેસ બનતો, તે ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો। તલમાં સેસામિન નામનું એક ખાસ કમ્પાઉન્ડ હોય,
આ કમ્પાઉન્ડ તમારા લીવરનો સૌથી સારામાં સારો મિત્ર છે. તે લીવરને ડિટોક્સ મોડમાં મૂકી દે, જેનાથી તમારું મેટાબોલિઝમ એટલે કે ખોરાક પચાવવાની શક્તિ ઝડપી બની જાય છે. તમે જે પણ ખાશો તે તમારા શરીરને લાગશે, પેટમાં સડશે નહીં. તો પહેલા 2 દિવસ તમારા પેટની સફાઈ અને રિપેરિંગના નામે રહેશે. આવે ત્રીજા અને ચોથા દિવસ પર તલના પોષક તત્વ તમારા લોહીમાં ભળીને હાડકાં સુધી પહોંચવાનું શરૂ કરી દે છે. મિત્રો, આજના સમયમાં 30 થી 35 વર્ષની ઉંમરે જ લોકોના ઘૂંટણમાં દુખાવો થાય, કટકટનો અવાજ આવવા લાગે, કમરમાં દુખાવો રહેવા લાગે છે. કારણ કે આપણા હાડકામાંથી કેલ્શિયમ ઘટી રહ્યું છે. જાણે કે લીકેજ થઈ ગયું હોય તે રીતે લીક થઈ રહ્યું છે. હાડકાં પોલા થઈ રહ્યા છે. તલને નેચરલ કેલ્શિયમ કેપ્સ્યુલ પણ કહેવાય. પરંતુ અહીં એક બીજું રહસ્ય છે, જો કોઈ નથી જણાવતું. હાડકાને માત્ર કેલ્શિયમ જ નથી જોઈતું, તેમને મેગ્નેશિયમ અને ઝીંક પણ જોઈએ છે, જેથી તેઓ કેલ્શિયમને શોષી શકે. જો તમે માત્ર કેલ્શિયમની ગોળીઓ ખાશો અને મેગ્નેશિયમ નહીં હોય તો તે કામ નહીં કરે. તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ગુણોત્તર એવો છે કે જે ઈશ્વરીય છે. તલમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે, જે કુદરતની ભેટ છે. આ બરાબર એવું જ જેવું આપણા શરીરને જોઈએ છે. ચોથા દિવસે આ મિનરલ્સ તમારા હાડકાના એ સૂક્ષ્મ એટલે કે નાના છિદ્રને ભરવાનું શરૂ કરી દે, જે તમારી નબળાઈનું કારણ બને. જો તમને સાંધામાં દુખાવો રહે, આર્થરાઇટિસના શરૂઆતના લક્ષણો છે, અથવા તો સીડીઓ ચડતા ઉતરતા તમારા પગમાં તાકાત મહેસૂસ થતી નથી, તો આ તમારા સાંધાઓમાં ગ્રીસ એટલે કે લ્યુબ્રિકેશનનું કામ કરે. આ હાડકાની ડેન્સિટી વધારે, આ તમને અંદરથી મજબૂતી પ્રદાન કરે, જેનો અહેસાસ તમને તમારા ચાલવા ફરવાની રીતથી થઈ જશે. 5મા દિવસે તલની અસર તમારા હૃદય અને લોહીની નસો પર દેખાવા લાગે. તલમાં લિગ્નાન્સ હોય જે બહુ જ નાના અને પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સ છે. સમયની સાથે ખરાબ ખાનપાન અને તેલ મસાલાને કારણે આપણી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધે, હાર્ટ એટેકનો ખતરો ઊભો થાય. તલમાં રહેલું સેમોલ નામનું તત્વ નસોમાં જમા થયેલી ગંદકીને ઓગાળીને બહાર કાઢવામાં મદદ કરે. આ તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે. જ્યારે તમે તલ ખાઓ ત્યારે તમારી નસોમાં લચીલાપણું આવવા લાગે, જેનાથી લોહીનો પ્રવાહ આખા શરીરમાં પગના અંગૂઠાથી લઈને મગજ સુધી દોડવા લાગે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ છે તેમના માટે તલ એક વરદાન છે. આ કુદરતી રીતે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે. હવે વાત કરીએ એ વસ્તુની જે તમને પસંદ છે, સુંદરતા અને જોવાની. 6ઠા અને 7મા દિવસે તલની અસર તમારી ત્વચા અને વાળ પર દેખાવા લાગે. આ બદલાવને તમારા મિત્રો અને સંબંધી નોટિસ કરવાનું શરૂ કરશે. તલનું તેલ અને તેના બીજ વિટામિન E અને ઝીંકના સૌથી શ્રેષ્ઠ સ્ત્રોતમાંથી એક વિટામિન E-ને બ્યુટી વિટામિન પણ કહેવાય. જ્યારે તમે તલ ખાઓ તો આ તમારી ત્વચામાં ઊંડાણમાં જઈને નમી પેદા કરે. આ ઉપરથી ક્રીમ લગાવવા જેવું નથી, આ અંદરથી હાઇડ્રેશન છે. તલમાં એવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રેડિકલ સામે લડે, અને ફ્રી રેડિકલ એ જ શેતાન છે જે તમને સમય પહેલાં ઘરડા બનાવે, ચહેરા પર કરચલી લાવે અને ગ્લો છીનવી લે. તલ ખાવાથી તમારી સ્કિનમાં કોલેજનનું ઉત્પાદન વધે છે, અને કોલેજન એ પ્રોટીન કે જે તમારી ત્વચાને ટાઇટ અને જવાન બનાવે. તમે જોશો કે તમારા ચહેરાની શુષ્કતા ખતમ થઈ રહી છે, એક નેચરલ ચમક આવી રહી છે, અને તમે પહેલાં કરતાં વધારે ફ્રેશ દેખાવ. જો તમારા વાળ સાવરણી જેવા શુષ્ક થઈ ગયા અને ગુચ્છામાં તૂટી રહ્યા છે, તો તમારા માટે તલ જાદુથી કમ નથી. આમાં રહેલા ફેટી એસિડવાળા સ્કેલ્પને પોષણ આપે, સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનને વધારે. તલ ખાવાથી લોકોના વાળ સમય પહેલાં સફેદ થતા નથી, અને આ વાળને કાળા, ઘાટા અને ચમકદાર બનાવે. 7મા દિવસે તમે અનુભવશો કે તમારા વાળનું તૂટવાનું ઓછું થઈ ગયું, તેમાં એક નવી જ જાન આવી ગઈ. મિત્રો, શરીર માત્ર હાડકાં અને માંસનું માળખું નથી, તેને ચલાવનાર એક એન્જિન છે. આપણા હોર્મોન્સ અને આપણું મગજ. આ તલનો એક ચમત્કારી ફાયદો કે જે મોટા ભાગે લોકો નથી જાણતા. આ એક સ્ટ્રેસ બૂસ્ટર છે, એટલે કે તમારા મગજ પર કામનો બોજ વધારે હોય તો આ તમારા મગજ પર જે સ્ટ્રેસ વધારે રહ્યો છે તેને ઓછું કરવાનું કામ કરે. તલમાં ટાયરોસિન નામનો એક એમિનો એસિડ હોય જે સેરોટીનના સ્તરને વધારે. સેરોટીનને એક હેપી હોર્મોન મનાય. જો તમને વગર કારણે ચીડિયાપણો થાય અથવા તમારા તણાવ રહે, રાત્રે ઊંઘ નથી આવતી, તો તલ ખાધા પછી નર્વસ સિસ્ટમ શાંત થાય. આ તમને ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ આપવામાં મદદ કરે. એક સારી ઊંઘ એ સારા સ્વાસ્થ્યનો પાયો. મહિલાઓના શરીરમાં હોર્મોન્સનો ઉતાર ચઢાવ ઘણો વધારે હોય, અને તલમાં ફાઇટો
એસ્ટ્રોજન હોય જે મહિલાઓના હોર્મોન્સને બેલેન્સ કરે, પછી તે પીસીઓડીની સમસ્યા હોય કે અનિયમિત માસિક સ્ત્રાવ હોય કે મોનોપોઝ દરમિયાન થતી તકલીફો હોય, તલ આ બધાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ શરીરને સંતુલિત કરવાનું કામ કરે. આ પુરુષો માટે પણ કમ નથી. તલમાં રહેલા ઝીંક અને એન્ટીઓક્સિડન્ટ પુરુષમાં પુરુષ શક્તિ અને સ્ટેમિનાને વધારે, આ ઉર્જાના સ્તરને નીચે પડવા નથી દેતું. જો તમને જલ્દી થાકી જાઓ તો તલ એક રીતે તમારી બેટરીને રિચાર્જ કરે. તમે વિચારતા હશો કે તલથી આટલા બધા ફાયદા થાય, તો જલ્દીથી જ એ જણાવો કે તેને ખાવા કેવી રીતે. મિત્રો, અહીં જ 99% લોકો ભૂલ કરે. જો તમે તલને સાચી રીતે ન ખાધા તો તમને ફાયદો પહોંચાડવાને બદલે નુકસાન પણ થઈ શકે, અથવા તો તેની કોઈ જ અસર નહીં થાય. તલની તાસીર ગરમ હોય, તેની ઉપર એક સતત છોતરું એટલે કે છાલ હોય. જો તમે તેને સીધા કાચા ચાવી લેશો તો તમારું પેટ તેને પચાવી નહીં શકે અને જેવું ખાધું હતું તેવું જ પાછું બહાર નીકળી જશે. તો તેનો પૂરો ફાયદો લેવા માટે તમારે નિયમોને ધ્યાનથી સાંભળવા. નંબર 1, તમારે તલને ધીમા તાપે રોસ્ટ કરવા એટલે કે હળવા શેકવા. તેલ વગર અને ઘી વગર. જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તમને તરત જ તેની સુગંધ આવવા લાગે અને પછી તમારે ગેસ બંધ કરી દેવો. શેક્યા પછી તેના પોષક તત્વ એક્ટિવેટ થઈ જાય અને તે પચવામાં ખૂબ જ સરળ બની જાય. તમે તેને પીસીને પાવડર પણ બનાવી શકો છો. નંબર 2, બીજી જે આપણી રીત છે, આયુર્વેદ કહે છે કે ઘન વસ્તુને પીવો અને પ્રવાહીને ખાઓ. આનો અર્થ એ કે તલને મોંમાં એટલા ચાવો કે પેટમાં જતાં પહેલાં જ તે આપણા મોંની અંદર પેસ્ટ બની જાય અને તમારી જે લાળ હોય તેની સાથે ભળી જાય. ત્યાંથી જ તેનું પાચન શરૂ થઈ જાય છે. જો તમે ચાવી નથી શકતા તો તમે શેકેલા તલને મિક્સીમાં પીસીને પાવડર બનાવો, પછી તેને ખાઓ. નંબર 3, હવે હું ત્રીજી રીત જણાવું છું. તે સમયસર તેનું ટાઈમિંગ નક્કી કરો. જો તમારે તેને સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે લેવાના છે તો તમે દરરોજ તે જ સમયે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરો. તમારો આખો દિવસ તલ ફાંકવાનું નથી. સ્વસ્થ જીવન જીવવા માટે તમારે તલનો એક નિયમ બનાવો. શિયાળામાં તમારે 2 ટેબલસ્પૂન તલ અને ઉનાળામાં તમારે 1 ટેબલસ્પૂન તલનું સેવન કરવું. તેને ગોળની સાથે મિક્સ કરીને ખાઓ. તલ અને ગોળનું કોમ્બિનેશન શરીરમાં લોહીની કમીને પણ દૂર કરે, કારણ કે ગોળમાં આયર્ન હોય અને ઉનાળામાં તલ ગરમ હોવાથી તેની માત્ર 1 ચમચી જ રાખો. જો ઉનાળાની ઋતુ છે તો તમે તેને પલાળીને તેની ગરમી નીકળી જાય અને સવારે ચાવીને તમે ખાઈ શકો. તેને તમારા સલાડ ઉપર ભભરાવીને પણ ખાઈ શકો, અથવા તમારી દાળ કે શાકમાં નાખીને, યા તો તમે તેને દહીંમાં કે ઓટ્સમાં ભેળવીને પણ તેનો ઉપયોગ કરી શકો. મિત્રો, કેટલીક સાવધાનીઓ પણ જરૂરી છે. જે લોકોને તલથી એલર્જી છે તેઓ આને ન ખાય. તમારા પેટમાં બહુ જ વધારે ગરમી છે અથવા એસિડિટીની ગંભીર સમસ્યા છે તો તમે તેને પલાળીને ખાઓ અને ડૉક્ટરની સલાહ લો. ગર્ભવતી મહિલાઓએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં તલનું સેવન મર્યાદિત માત્રામાં અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ. તો મિત્રો, આ હતું એ સત્ય કે એક નાના અમથા તલમાં છુપાયેલું આ માત્ર એક બીજ નથી, આ એક સંભાવના છે, એક બહેતર, સ્વસ્થ અને ખુશહાલ જિંદગી જીવવા માટેની. હવે જેમ તમે તમારી ગાડીઓ સર્વિસિંગ સમયસર કરાવો, તમારા ફોનને સમયે સમયે અપડેટ કરો, તમારા ઘરને સાફ રાખો, પરંતુ આ શરીરનું શું? આ શરીર જ તો તમારું અસલી ઘર છે, જેમાં તમે રહો. આ મજબૂત નહીં હોય તો દુનિયાની કોઈ પણ દોલત તમને સુખ નહીં આપી શકે. તો મિત્રો, આજથી જ બજારમાં જાઓ, સારી ક્વોલિટીના સાફ પોલિશ કર્યા વગરના સફેદ તલ ખરીદી લાવો અને કાલથી જ આ 7 દિવસની ચેલેન્જ શરૂ કરો. વિશ્વાસ માનો કે તમે તમારી જાતને અરીસામાં જોશો ત્યારે તમે સવારે ઉઠીને થાક્યા વગર તમારા કામ કરશો. જ્યારે તમારા ચહેરા પર પહેલો નેચરલ ગ્લો આવશે ત્યારે તમે ખુદને આભાર માનશો કે તમે આ નાનકડો એવો બદલાવ તમારી જિંદગીમાં કર્યો. તલ નાનો છે પરંતુ તેના કામ બહુ જ મોટા. આ કુદરતનો એ સાયલેન્ટ ડૉક્ટર જે ફી લીધા વગર તમારો ઈલાજ કરે. તો શું તમે તૈયાર છો? શું તમે તમારા સ્વાસ્થ્યને આગલા લેવલ પર લઈ જવા માટે તૈયાર છો? મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. હું તમારી કમેન્ટની રાહ જોઈશ અને 7 દિવસ પછી પાછા આવીને તમારો અનુભવ જરૂર શેર કરજો, જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી શકે. જો તમને લાગે છે કે આજે આ વિડીયો તમારી જાણકારીમાં થોડો પણ વધારો કર્યો છે, જો તમને લાગે કે આ જાણકારી તમારા પરિવાર કે તમારા મિત્રોના કામ આવી શકે, તો આ વિડીયોને તમે જરૂર શેર કરવાનું ભૂલતા નહીં. સ્વાસ્થ્યને વહેંચવું એ પુણ્યનું કામ છે અને જો તમે ઈચ્છો કે હું આવા જ કુદરતના છુપાયેલા ખજાના તમારી સામે લાવતો રહું, તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ.
આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.